મહારાષ્ટ્રના રાયગઢ અલીબાગમાં નેશનલ ફિશ વર્કર્સ ફોરમનું સંમેલન 16 ફેબ્રુઆરી 2025માં યોજાયું હતું, જેમાં પોરબંદરના પીઢ માછીમાર અગ્રણી મધુભાઈ સોનેરી ઉપસ્થિત રહીને ગુજરાત સૌરાષ્ટ્રના માછીમારોના પ્રશ્નોની જોરદાર રજૂઆત કરી હતી. આ સંમેલનમાં રાષ્ટ્રીય કક્ષાના માછીમાર અગ્રણીઓએ મધુભાઈના પ્રશ્નો સાંભળીને કેન્દ્ર સરકારમાં રજૂઆતની ખાતરી આપી હતી. હું મધુભાઈ સોનેરી ફ્રોમ પોરબંદર, ખારવા સમાજ નાગેવાન મચ્છીમાર આગેવાન ભીમજીભાઈ ખોકડિયારે બોટ એસોસિએશનમાં અને જસુ ગગન સાથે ઉતર અત્યારે હાલમાં ભીમજી બાપાના અનુયાયી તરીકે નેશનલ ફિશ વર્કર્સ ફોરમ NFFની મિટિંગ મુંબઈ અલીબાગ 13થી 16 4 દિવસની મિટિંગ હતી. તેમાં મચ્છીમારોના પ્રશ્ન, જટિલ પ્રશ્ન છેલ્લા એની જોરદાર રજૂઆત કરેલ છે. પેલું તો એમપીડાના 6 લાખ રૂપિયા 15-16 વર્ષથી બાકી જ નથી આપતા. એની હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે. ઓર્ડર લગભગ થઈ ગયેલ છે, પણ પૈસા લઈ શકાય નહીં, કોર્ટમાં જમા કરાવવા પડે અમારેથી. બીજું કે પોરબંદરની બોટ 1000 બોટ છે. ટોટલ ગુજરાતની બોલ 1173 આજ દિવસ સુધી 20 વર્ષમાં પકડાયેલ છે, 2004થી 2025 સુધી ને પૂરેપૂરું લિસ્ટ મારી આગળ છે ને મેં NFFના લીડરોને આપેલ છે. તેમાં ખલાસી પાકિસ્તાન પકડાઈ જાય છે, તેમને વળતર મળે છે, પણ બોટ માલિકોને કંઈ વળતર મળતું નથી. બોટ માલિક એ મચ્છીમાર જ હોય છે. મહા મહેનત કરી બેંક લોન લઈ કર્જ લઈને બોટ બનાવેલી હોય તો તેની બોટ પકડાય, પાકિસ્તાન પકડાઈ જાય, તેની તો લાઈફલાઈન તૂટી જાય, તેના તો બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ જાય. તો રાજ્ય સરકાર, ગુજરાત સરકાર તેમને વળતર કંઈ આપતી નથી. તો તેમને વળતર આપવા માટે PL દાખલ કરવા અત્યારે અમદાવાદમાં છે. ને ત્રીજું કે જેતપુરના ગંદા પાણી એનું પોરબંદર પાસે કાઢવાનું છે, અરબી સમુદ્ર, અને ગુજરાતના બીજા 4 સિટીમાંથી અમદાવાદ, બરોડા, પછી વાપી, અંકલેશ્વરનું એ આખો પાણી અરબી સમુદ્રમાં કાઢવાનો. ગુજરાતનો દરિયો તો ઠીક, પણ આખો અરબી સમુદ્ર ખરાબ થાય. તે રજૂઆત મેં NFFના નેશનલના લીડરોને જોરદાર રજૂઆત કરી છે. તો મારા ભાઈ આના માટે કંઈક કરો, નહીતર ગુજરાતના આખા મચ્છીમારો પણ હિન્દુસ્તાનના મચ્છીમારો દુઃખી થઈ જાય. જો આ પાણી નહીં રોકવામાં આવે તો એમની PL દાખલ કરવા માટે આજે હું અમદાવાદમાં છું. પણ કમનસીબ મચ્છીમારોના એ છે કે આજે અમારા વકીલશ્રી બીમાર છે, સખત ફીવર ને વાયરલ ને ઘણી બીમારી છે, એટલે કંઈ વાતચીત થતી નથી. હલો આ માન થયું કે ભાઈ હું મધુભાઈ બીમાર છે, કંઈ થઈ શકે એમ નથી. એટલે જોઈએ જ હવે શું થાય, એટલે પછી ફરી વાર અમદાવાદ આવશું અને રજૂઆત કરશું. થેન્ક યુ. જય રામદેવજી મહારાજની.
છે.